गुजरात टैलेंट प्रेस अवार्ड की ओर से कुंडावड़ा पटेल कुमारना समाज की वाड़ी में अवार्ड कार्यक्रम और भव्य सम्मान समारोह आयोजित किया गया। इसमें 10वीं 11वीं और 12वीं कक्षा के विद्यार्थियों को ट्रॉफी और शील्ड देकर सम्मानित किया गया। इसमें छोटे कलाकारों, सरपंचों, वकीलों, डॉक्टरों और शिक्षकों को भी शील्ड देकर सम्मानित किया गया। इसमें मुख्य अतिथि सरपंच सदस्य कनिष्ठ नरेश कनोडिया, रमेश भाई मेर, मयूर भाई सकारिया, अहमदाबाद चिलू भाई और कई पत्रकार मित्र शामिल थे। साइला पत्रकार जयसिंह भाई सरोला, पत्रकार बाबूभाई ढाबी, वामन बोर्ड ने इस कार्यक्रम में शिक्षा की गति को आगे बढ़ाने के लिए बहुत मेहनत की। उसी समय मिलन साउंड के सतवार ने संगीत गाया। फिर कार्यक्रम समाप्त होने के बाद सभी लोग खाना खाकर चले गए। आज कार्यक्रम पत्रकार द्वारा आयोजन કર્યું છે। શું કહેવા માંગો આપ? ગુજરાત ઠાકોર કન્વીનર આજે જે પત્રકાર મિત્રો દ્વારા જે ટેલેન્ટ દ્વારા જે એવોર્ડ આપવામાં આવ્યો, ખરેખર બહુ સારી યોજના હતી, સારું હતું। અમને સરસ લાગ્યું કે વિદ્યાર્થીને પ્રોત્સાહન કરવામાં આવે છે, સિંગરો, એક્ટરો બધાને ખરેખર દિલથી બહુ સારું કાર્ય કર્યું છે। ગુજરાત પ્રેસ મીડિયા દ્વારા સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર વિદ્યાર્થીઓ અને જે યુવા એક્ટરો છે જે પોતાની પ્રતિભા દાખવવા માટે સમગ્ર ગુજરાતમાં રાત દિવસ મહેનત કરે છે કે તમામ વિદ્યાર્થીઓને ખૂબ ક્વોલિફિકેશન દેતો ખૂબ સારી ટકાવારી મેળવી છે। તેમાં બાબુભાઈ ઢાબી, જયસિંહભાઈ સારોલા અને જયેશભાઈ પ્રજાપતિ દ્વારા આ જે કાર્યક્રમ કર્યો છે ખૂબ ઉત્સાહપૂર્વક છે। વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉત્સાહ વધારવા માટેનો કાર્યક્રમ છે અને જે પણ યુવા કલાકારો પોતાના જીવનની ખૂબ મોટી શરૂઆત કરવા જઈ રહ્યા છે એના માટે પણ ખૂબ આશીર્વાદ સમાન આ કાર્યક્રમ છે અને આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓ, કલાકારો અને એક્ટરોનો પ્રચાર થશે અને એને પણ ખૂબ મોટી નામના મળશે। નામના કારણે એનું ખૂબ મોટું આગળ એનું કામ મળતું રહેશે। આપનું નામ જણાવજો। હું રમેશભાઈ મેર, આજે ઠાકોર એકતા મિશન સમિતિના કન્વીનર। આજે જે ગુજરાત પ્રેસ ટેલેન્ટ એવોર્ડ તરીકે આજે પત્રકાર મિત્રો દ્વારા જે લોકોને સન્માનિત કરવાનું જે કાર્ય કર્યું છે અને વિદ્યાર્થીઓને ઉત્સાહ પૂરો પાડવાનું કામ કર્યું છે। રિયાલિટી આ પત્રકારત્વ સાથે સાથે આવી જ્યારે ઉત્સાહ વધારવાનું કામ શરૂ કરે આ ટીમને